આ તરફ ગીર સોમનાથમાં કોડીનારના ગ્રામ્ય વિસ્તારોમાં ટ્રેક્ટરોની લાંબી કતારો જોવા મળી છે। ડીઝલ ભરાવવા પેટ્રોલ પંપ પર મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટ્યા છે। લણણી અને ચોમાસુ વાવેતર માટે ખેતરો તૈયાર કરવા ડીઝલની માંગ હવે વધી રહી છે। તો થોડા દિવસ અગાઉ પણ ખેડૂતોએ આવી જ રીતે લાંબી કતારો લગાવી હતી। કેરબામાં ડીઝલ ભરવાની મનાઈ કરાતા ટ્રેક્ટર સાથે ખેડૂતો ઉમટ્યા। વારંવાર લાઇનમાં ઊભા રહેવાની સ્થિતિ સર્જાતા ખેડૂતો પરેશાન થઈ ગયા છે। ખાતરોના ભાવ હાઈફાઈ થઈ ગયા, દવાના ભાવ વધી ગયા, તો કરવું શું ખેડૂતને? આવી સ્થિતિ છે। શું કરે આમાં ખેડૂત? મજબૂરી ખેડૂતની એવી છે કે ન પૂછોની વાત। ડીઝલના પૈસા લાવવા કરતી એક છોકરો હજી વધારાનો બનાવી થાય। આમાં લાઈનમાં કાયમી માટે રહેવું પડે। કાગળિયામાં હોય, એક ડીઝલમાં, એક ખાતરમાં રહે, તો માણસો વગરનું કરવું અમારે। પરિસ્થિતિ બહુ ખરાબ છે ખેડૂતની। તો પેટ્રોલ પંપના સંચાલકનું નિવેદન સામે આવ્યું। તેમનું કહેવું છે કે તમામ ખેડૂતોને ડીઝલ મળી રહે તે માટે ટ્રેક્ટરમાં ₹2000 સુધીનું ડીઝલ ભરી આપવામાં આવે છે। જોકે પેટ્રોલ પંપ પાસે પૂરતા પ્રમાણમાં જથ્થો ઉપલબ્ધ છે, તેથી પેનિક ન થવા માટે પણ અપીલ કરવામાં આવી તે જણાવવામાં આવ્યું છે। ડીઝલ આવી ગયું છે અને ફક્ત અમે ખેડૂતોને ટ્રેક્ટરમાં ડીઝલ આપીએ છીએ। બાકી કોઈ કારમાં, કોઈ કેરબામાં કોઈ ડીઝલ આપતા નથી। અને અમે એક નિયમ કર્યો છે કે ₹2000 ડીઝલ ફરજિયાત આપવાનું, બધા જ ખેડૂતોને લાભ મળી રહે એ માટે ₹2000 ડીઝલ આપીએ છીએ। કોઈની ટાંકી ફૂલ કરવામાં આવતી નથી ને રેગ્યુલર ડીઝલનું વેચાણ થાય છે। કોઈ ડીઝલની અછત છે નહીં ખેડૂતો માટે। ખેડૂતો શાંતિ રાખે અને કાયમી ધોરણે એને અહીંયા ડીઝલ મળી રહેશે। ડીઝલની કોઈ અછત છે નહીં।